હેલો, ચાલે છે તૈયારી બરાબર? તમારી રવિવારે જે ટેસ્ટ આવવાની છે એમાં પાંચમું ચેપ્ટર વિકલન, સાતત્ય અને વિકલનીયતા, બરાબર? એમસીક્યુ નથી, તમને સરે સિલેબસ આપ્યો એમાં કીધું જ છે. બરાબર, વ્યવસ્થિત તૈયારી કરજો. પીડીએફ ગણતા રહેજો, પ્રેક્ટિસ જરૂરી છે. બરાબર છે? ઓકે. આપણે વિકલિતના જુદા જુદા ઉપયોગો એની વાત શીખીએ છીએ. આજે એક ઉપયોગ, નવો એક ઉપયોગ, જૂની વાત તો પૂરી કરીને આપણે સ્પર્શક વિલંબવાળી, આસન મૂલ્ય એટલે સ્થૂળ કિંમત. ગુજરાતીમાં ના સમજાય ને, ઇંગ્લિશમાં કહી દઉં ચાલો. એપ્રોક્સિમેટ વેલ્યુ, આશરે કિંમત, લગભગ બરાબર. તો એની થોડીક ચર્ચા કરીએ. તમે એક આવું સૂત્ર શીખા છો, એફ ડેશ એક્સ બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h. લક્ષની વાત 11મા ધોરણમાં ભણ્યા હતા એટલે ભૂલાઈ ગયું હશે, પણ તો યાદ કરાવવું, ચાલો ને, યાદ આવી જશે. આવો જ્યારે આપણે સંકેત આપીએ ને, એક્સની કિંમતો એની નજીક જાય ત્યારે એફએક્સનું લક્ષ એલ છે, આવો સંકેત આપીએ ત્યારે એનો મિનિંગ એવો કે એક્સના મૂલ્યો એની નજીક જાય ત્યારે એફએક્સના મૂલ્યો એલની નજીક જાય. આવો મિનિંગ હતો ને. એટલે આપણે આમ કહેતા હતા, એઝ એક્સ ટેન્ડ્સ ટુ એ એફએક્સ ટેન્ડ્સ ટુ એલ. એક્સની કિંમત એની નજીક જાય એટલે એક્સની કિંમત લગભગ એ જેટલી, એ નહીં, એ જેટલી. તો એફએક્સ ટેન્ડ્સ ટુ એલ એટલે એફએક્સની કિંમત કેટલી? લગભગ એલ જેટલી. બરાબર? તો એ વાતને તમે અહીંયા એપ્લાય કરો તો આવું થાય ને, એચ 0ની નજીક જાય ત્યારે એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ એ કોની નજીક જશે? એફ ડેશ એક્સની. એલના બદલે એફ ડેશ એક્સ આવ્યા ને, એટલે કે એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ લગભગ બરાબર એફ ડેશ એક્સ. એનું મૂલ્ય લગભગ એફ ડેશ એક્સ જેટલું નજીક જાય એટલે લગભગ બરાબર થયું ને. હવે એની ફેરગોઠવણ કરી અને એ સૂત્રને આપણે આમ લખીએ, એફ ઓફ એક્સ પ્લસ એચ લગભગ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એચ ઇન્ટુ એફ ડેશ એક્સ. આ એચ ગુણાકારમાં આવે અને પછી એફ એક્સ પ્લસ થયા. આમાં એચ શું છે પેલા એ સમજીએ. તો કે એક્સની કિંમતમાં થતો સૂક્ષ્મ ફેરફાર, એચ ટેન્ડ્સ ટુ 0 છે ને, એ જે સૂત્ર છે ને એનો આપણે જે આસન મૂલ્ય, સ્થૂળ મૂલ્યની વાત કરીએ છીએ ને, એના માટે આપણે ઉપયોગ કરવાના છીએ. આમ સમજવું પડશે એનો ઉપયોગ કઈ રીતે થાય. તમને જે દાખલો આપ્યો હોય આસન મૂલ્યનો, એ કેવો હોય હું તમને વાત કરું. જેની ગણતરી તમે ઇઝીલી કરી શકો એવી સંખ્યાઓ, એવી ગાણિતિક પ્રક્રિયાઓ, એની નજીકનું કોઈ મૂલ્ય તમને પૂછવામાં આવે. દાખલા તરીકે તમે 25નું વર્ગમૂળ જાણો છો, ધન વર્ગમૂળની વાત આવે તો 25નું વર્ગમૂળ 5. તો એના બદલે 26નું વર્ગમૂળ, 24નું વર્ગમૂળ, 25.1નું વર્ગમૂળ, 25.01નું વર્ગમૂળ, 10નો 10 આધાર પર લોગ 1 થાય એ તમે જાણો છો. તો 10.1 એનો 10 આધાર પર લોગ કેટલો, આવું પૂછવામાં આવે. સાઈન 30 અંશનું મૂલ્ય કોષ્ટકમાંથી ખબર છે ને, બરાબર? તો સાઈન 31 અંશનું મૂલ્ય પૂછવામાં આવે, સાઈન 29 અંશનું મૂલ્ય પૂછવામાં આવે. એટલે તમને એપ્રોક્સિમેટ વેલ્યુ મળે આ સૂત્રથી. હવે એનો ઉપયોગ કેમ કરશું એ આપણે સમજવું છે. માની લ્યો કે તમને 25.01નું વર્ગમૂળ મેળવો, આવું કીધું, નું આસન મૂલ્ય મેળવો. આસન નહીં, આસન ડબલ નામ, ઓલું બેસવાનું આસન થઈ ગયું, ઈ નહીં, સ્થૂળ મૂલ્ય, એપ્રોક્સિમેટ વેલ્યુ. તમારે શું કરવાનું છે?
તમે કોનું વર્ગમૂળ ઇઝીલી ગણી શકો છો? જે ગાણિતિક ક્રિયા તમારે ગણવાની છે એના માટે આપેલી સંખ્યાની નજીકનું એવું મૂલ્ય ગોતો જેના માટે તમને ઇવન કેલ્સીની પણ જરૂર નથી. જેમ કે 25 નું વર્ગમૂળ, તો કેલ્સીની જરૂર નથી. તો એને x ની કિંમત તરીકે લ્યો. x બરાબર 25, x પ્લસ h એટલે આપેલી કિંમત, તો h બરાબર થયા 0.01. h હંમેશા ધન હોય એવું નથી, કારણ કે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ વાત વિચારો. h ટેન્ડ્સ ટુ 0, એટલે h ની કિંમત 0 ની નજીક જાય તો 0 કરતા મોટી હોય તો ધન હોય, પણ 0 કરતા નાની હોય ડાબી બાજુથી લક્ષ તો ઋણ હોય. એટલે 25.01 નું વર્ગમૂળ છે એને બદલે માની લ્યો કે તમને 24.9 નું વર્ગમૂળ આમ પૂછ્યું, તોય તે તમારી x ની કિંમત તો 25 જ રહેશે, કારણ કે 24.9 ની નજીક. ગાણિતિક પ્રક્રિયા સહેલાઈથી પતે એવી સંખ્યા કઈ? ગાણિતિક પ્રક્રિયા એટલે અત્યારે કઈ? વર્ગમૂળ. તો 25. તો એ વખતે તમારો h છે ને એ ઋણ થશે. કેટલો? -0.1. ટૂંકમાં x અને h નો ટોટલ આ સંખ્યા થઈ જવી જોઈએ. હવે જમણી બાજુ આવીએ. f of x એટલે અહીંયા f of 25, પણ વિધેય ક્યાં? તો તમારે વિધેય રજૂ કરવું પડે. પહેલા તમે શું કરવા માંગો છો? વર્ગમૂળ શોધવા માંગીએ છીએ, બરાબર? તો વિધેય લ્યો fx બરાબર √x. અહીંયા વિધેય fx બરાબર √x. માની લો કે 27.01 નું ઘનમૂળ હોય. 27 નું ઘનમૂળ પૂર્ણાંક સંખ્યા મળે ને, તો x બરાબર 27, તો fx બરાબર શું હોય? x નું ઘનમૂળ. f' ની જરૂર પડશે એટલે f'25, પણ વિકલન કરો પછી મળે ને. એટલે આટલી ત્રણ બાબતો નક્કી કર્યા પછી તમારે બે ગણતરી કરવાની છે. તમે પસંદ કરેલા x નું વિધેય દ્વારા પ્રતિબિંબ, તમે પસંદ કરેલી x ની કિંમતનું વિકલિત દ્વારા પ્રતિબિંબ. એટલે અહીંયા એક તો f of 25 ગણો, 25 નું વર્ગમૂળ એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું 5. અચ્છા, fx પરથી f'(x) રૂટનું વિકલન 1/2 √. હવે f'25 કરો, કારણ કે તમારો x તો અહીંયા 25 છે ને, તો 1/2 ઇન્ટુ 25 નું વર્ગમૂળ 5 એટલે 1/10. હવે આ બધું સૂત્રમાં મૂકી દો. f of 25.01 આના દ્વારા આનું પ્રતિબિંબ એટલે √25.01 થયા ને. તો f of 25 પ્લસ 0.01 સમજાવું. fx x એટલે કેટલા? 25 પ્લસ h એટલે 0.01 ગુણ્યા f'(x) એટલે f'25. હવે f of 25 કેટલા? 5 પ્લસ 0.01 ગુણ્યા 1/10. આને 10 વડે ભાગશું ને પોઈન્ટ શિફ્ટ થઈ જશે એટલે 0.001. તો ટોટલ કરતા 5.001. અને અહીંયા નિશાની હશે એપ્રોક્સિમેટ વેલ્યુ. હવે કેલ્શિયમ ગણી લ્યો. તો આની ગણતરીમાં ફેર શું આવે? આ fx નું મૂલ્ય f of 25 25 આવ્યા ને f'25 1/10 એમને જ રહી. h નું મૂલ્ય બદલાય ને. ચાલો આપણે સૂત્રનો ઉપયોગ હવે કરીએ. આ બે ગણતરી નહીં કરવી પડે એના માટે. તો f of 24.9 is approximately equal to f of 25. જોજો h નું મૂલ્ય ઋણ છે, h ની જગ્યાએ ઋણ નિશાની આવે એટલે માઇનસ થઈ જાય ને. -0.1 into f'25 એટલે 5 minus 0.1 into 1/10 એટલે 5 minus 0.01 એટલે કેટલા થયા? 4.99. આ રીતે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એટલે સૂત્ર તરીકે આપણે આની નોંધ કરીએ. ઉપયોગ કેમ કરવો એ સમજો તો જ તમને ખ્યાલ આવે. ડાયરેક્ટ હું તમને કહી દઉં કે આ સૂત્ર મંડો ગણવા, તો મેળ ના આવે. છતાંય આપણે દાખલા ગણશું. તમને પણ ઘણા બધા દાખલા હોમવર્કમાં આપશું, ડોન્ટ વરી. તમને એમ ના થાય કે અમને હોમવર્કમાં કંઈ ગણવા નહોતું આપ્યું. આપશું.
આસન મૂલ્ય અથવા સ્થૂળ મૂલ્ય શોધવા માટે. હવે પછીનો ઉપયોગ એમ. તો સૂત્ર f of x plus h લગભગ બરાબર fx plus h into f dash x. હવે બીજી વાત, તમારી ટેક્સ્ટબુકમાં જે સૂત્ર આપ્યું છે એ છે જ અહીંયા આપણે લખીએ ને એ જ સૂત્ર છે, પણ એમાં બે સ્ટેપે ગણતરી કરવી પડે છે અલગ અલગ. તમે પેલા આ રીતથી બરાબર સમજી લ્યો, પછી ટેક્સ્ટબુકના સૂત્રની ગણતરી ઉદાહરણમાં જે છે ને એ સમજશો ને તો આવડી જશે. એનો ઉપયોગ કરવો હોય તો એ છૂટ છે. આપણે થોડુંક ઇઝી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મને એ થોડુંક બે સ્ટેપે ગણતરી કરવી પડે ને એ અનુકૂળ ન આવ્યું એટલે તમને અન્ય રીત કીધી. આ રીત પણ પ્રચલિત છે. ટેક્સ્ટબુકની રીત ફાવે તો એમ ગણવાની છૂટ છે, પણ સીધી એ રીત નહીં એપ્લાય કરતા તો નહીં સમજાય. આ રીતે તમે સમજી લેશો ને તો પછી વાંધો નહીં આવે. ઓકે, ચાલો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ઉદાહરણ 21 આપણે ટાઇટલ મારી દઈએ. અત્યારે એક જ ઉપયોગ કરવાનો છે આપણે, કયો? આસન મૂલ્ય શોધો. ટેક્સ્ટબુકના દાખલામાંથી તો એના દાખલાના નંબર જ આપણે લખતા જશું ડાયરેક્ટ. એટલે શું છે, આપણે દર વખતે આખી રકમ વિચારવી નહીં. રૂટમાં 36.6 તમે જુઓ, ટેક્સ્ટબુક ખોલો, પેજ નંબર 177 ઉપર આવો. મેથ્સના લેક્ચર જોતા હો ને ત્યાં ટેક્સ્ટબુક બાજુમાં રાખવી હો. હા, ટેક્સ્ટબુકના દાખલા ગણતા હોય તો રકમ જોવી જોઈએ ને. જો ધારો કે y બરાબર √x, આપણે fx બરાબર કીધું હતું ને હમણાં, x બરાબર 36. જે ગાણિતિક ક્રિયા તમે મૌખિક રીતે ગણી શકો છો એવી સંખ્યા 36 નું વર્ગમૂળ તમે ઇઝીલી મેળવી શકો, બરાબર? તો ડેલ્ટા એક્સ આપણે એને h કીધા છે, તમે ડેલ્ટા એક્સ પણ કહી શકો. એ સૂત્ર અથવા કરીને લખવું હોય તો હું લખી દઉં તમને, એમાં કંઈ ફેર નથી પડતો. એચ કયો કે ડેલ્ટા એક્સ કયો. ઓકે, ચાલો આપણે આમ લખીએ. પણ અલગ અલગ બે વખત બે સ્ટેપે ગણતરી કરવી પડે એ બહુ મને અનુકૂળ નથી આવતું, એટલે એ પછીથી આપણે આ રીતથી આગળ વધશું. બરાબર? હવે દાખલાની વાત અહીંયા રજૂ કરીએ. આસન મૂલ્ય મેળવો. ઉદાહરણ નંબર 21. રૂટમાં 36.6. એ પછીથી જે ગણતરી છે એ આ પૂરું થઈ જાય પછી તમે જોજો. ધારો કે પહેલી લીટી, ટેક્સ્ટબુક સાથે તમને ટેલી કરાવતો જાઉં છું. માની લ્યો કે તમને sin 29 અંશનું મૂલ્ય મેળવવાનું કીધું છે. તો fx બરાબર શું? sin x. સંખ્યા કાઢીને x મૂકી દો. ક્રિયા જે હોય તે સાઇન દ્વારા પ્રતિબિંબ હોય, વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, લોગ હોય. કે કોનું વર્ગમૂળ ઇઝીલી મળશે? તો કે 36 નું. તો x બરાબર 36. તમારો x આના કરતા નાનો હોય ને તો h ધન આવશે, અને તમારો x આના કરતા મોટો હોય તો h અથવા ડેલ્ટા x તમે ગમે તે કહી શકો. કેટલા થશે? 0.6. ઓકે, તો f36 એટલે 36 નું વર્ગમૂળ 6, અને f ડેશ x એટલે 1/2 √x. તો f ડેશ 36
એટલે 1/2√36 એટલે 1/12. હમણાં એનું સાદું રૂપ નહીં કરીએ, બે જ ગણવાના, બે જ વસ્તુ ગણવાની છે, પછી સીધો સૂત્રમાં ઉપયોગ કરો. f(36.6) is approximately equal to f(36) plus 0.6 into f(36). f(36) કેટલા? 6 પ્લસ 0.6 ગુણ્યા 1/12. બરાબર? એટલે કેટલા થયા? 6 પ્લસ બાજુમાં સમજાવું, 0.6 એટલે 6/10. 1/2 એટલે 0.5, એને ભાગ્યા 10 એટલે 0.05. તો મૂલ્ય આશરે 6.05. હવે તમે ટેક્સ્ટબુકની પદ્ધતિ જોવી હોય તો જોજો, એમાં બે અલગ ગોઠવણ છે, આપણે ભેગી કરી નાખી છે. છતાંય ન સમજાય તો મને કહેજો તમે. ઓકે, ઉદાહરણ 22. નું ઘનમૂળ મેળવવાનું છે. 25ની 1/3. 25ની નજીકમાં ઘનમૂળ મળે એવી સંખ્યા કઈ? તો કે 27. fx બરાબર શું લેવાનું? x ની 1/3. તો તમારો x સંખ્યા કરતા મોટો છે તો h ની કિંમત માઇનસ થશે, -2. હવે બે ગણતરી કઈ? એક તો f(27) એટલે 27નું ઘનમૂળ કેટલું? 3. પછી વિકલન કરશું, f(x) 1/3 x⁻²3. હવે થોડું વિકલન શીખવાડવાનું હોય ને, આવડતું જ હોય ને, વિકલિતના ઉપયોગો શીખતા હોય ત્યારે વિકલન ના આવડે એવું થોડું બને. એમાં 27 મૂકીએ એટલે 27ની -2/3. 27નું ઘનમૂળ એટલે 3, 3નો વર્ગ 9, છેદમાં આવે ને એટલે 9×3 = 27. હવે સૂત્રનો ઉપયોગ કરશું, f(25) લગભગ બરાબર f(27). અહીંયા ભાગ દર્શાવવા છે, મને એમ થયું કે દર્શાવીએ તો સારું રહે. એક પદ વધારવાનું છે, ડોન્ટ વરી. અહીંયા એક પદ વધારવાનું છે ખાલી. f(36.6) equal to f(36 plus 0.6) એટલે x plus h સ્વરૂપમાં અથવા x plus delta x સ્વરૂપમાં મૂક્યું એમ. અહીંયા એવું કરીએ, ચાલો 27 - 2. અહીંયા બરાબર હો. હવે સૂત્ર આવશે લગભગ બરાબર f(27 - 2 ગુણ્યા f(27) f(x) plus h એટલે -2 ગુણ્યા f(x). f(27) કેટલા? 3 -2 ગુણ્યા 1/27. બરાબર? એટલે 200/27 કરીએ, 27 × 27 છેદના ઉડે ને, કાંઈ વાંધો નહીં. હાલો 27 × 2 = 54, 27 × 81, 27 × 108 આવડે ને? કેટલાય ભાગ ચાલશે વિચારો જોઈએ. ગુણાકાર તમારી પાસે તો કેલ્સી હોય કા? ઓહો, ભૂલી ગયો. 7×6 = 42, 6 × 12 ને 4 = 16, 27 × 7 = 49, 7 × 14 ને 4 = 18, બસ સાથે. એટલે 189 આવ્યા. કેટલા વિધા? 11. હવે 27 × 4 = 108,
કેટલા વિધા? 3. ના સોરી 2 છે. હવે ભાગ નહીં ચાલે, કંઈ નહીં. તો સાદુરૂપ કેટલું આવ્યું? 0.074. 3 માઇનસ, તમે કેલ્શિયમ ગણી લેજો ને, એમાં તો ખાલી તમને શીખવાડતો હતો કે આમ થાય. 2. એ મહેનત ગણાવો, તમે ટેક્સ્ટ બુકમાંથી મૂકી દીધા છે. હા હકીકત છે. -2/27 થોડુંક સમજાવ્યું તમને, પછી બાદ બાકી એ નથી ગણી. છોકરાઓ ક્યારેક ક્યારેક ઉતાવળમાં કેવું કરે, 11th એક વખત એવું કીધું કે ભાઈ પેલા રેડિયન ને અંશ માપના દાખલા આવે ને, એટલે સાદુરૂપ માટે બહુ ટાઈમ ના બગાડીએ, આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ લખી નાખીએ. ઉદાહરણ હતા. છોકરાઓ જોજો, ટેક્સ્ટ બુકમાં ભૂલ પણ હોઈ શકે. તરત જ પાછો વોટ્સએપનો મેસેજ આવી ગયો, સાહેબ આ ગણતરીમાં ભૂલ છે. મારે ચેક કરવું પડ્યું આખું, કાંઈ ભૂલ નહોતી, જવાબ સાચો હતો. તમને એમ કીધું કે જરાક જોજો, ટેક્સ્ટ બુકમાં કદાચ ભૂલ હોય, એટલે ભૂલ હોય એવું માની નહીં લેતા, ચેક કરવું નો ડાઉટ, પણ એટલે ભૂલ છે એવું માની નહીં લેવાનું. હોય કદાચ મે બી રહી જાય, આપણી ભૂલ થાય ને. fx બરાબર 3x² પ્લસ 5x પ્લસ 3 આ પ્રમાણે હોય તો f ઓફ 3.02 નું આસન મૂલ્ય શોધો. તો ઉલટાનું હેલું થઈ ગયું. શું કામે? fx આપી દીધા ને, તમારે ખાલી x અને h અથવા ડેલ્ટા x એ જ ગોતવાના રહ્યા ને, તો ઇઝીલી છે. તમે કોઈ પણ સંખ્યાનું સાદુરૂપ આપી શકો આમાંથી, 3.02 માંથી, એવું કોણ 3, તો h અથવા ડેલ્ટા x. તમને ડેલ્ટા x લખવાની છૂટ છે 0.02. ઉલટાનું આના કરતા દાખલો સહેલો થઈ ગયો. ઓકે, f ઓફ 3 ગણીએ. 3 નો વર્ગ 9, 9 તેરી 27, પ્લસ 5 તેરી 15, પ્લસ 3 27 ને 3 30 ને 15 45. પછી f ડેશ x ગણીએ. 6x પ્લસ 5, તો f ડેશ 3 એટલે 6 તેરી 18 અને પ્લસ 5 એટલે 23. તો f ઓફ 3.02, 3 પ્લસ 0.02 આમ ભાગ કર્યા ને, સૂત્રનો ઉપયોગ કરતા f ઓફ 3 પ્લસ 0.02 ઇન્ટુ f ડેશ 3. f ઓફ 3 કેટલા? 45. 0.02 ગુણ્યા 23, 23 દુ 46 એટલે 0.46 સરવાળામાં આવ્યા, તો આશરે મૂલ્ય થયું 45.46. વચ્ચે લગભગ બરાબર નિશાની આવી ગઈ છે, પછી છેલ્લે લગભગ બરાબર કરવાની જરૂર નથી. હવે તમારી ટેક્સ્ટ બુક જુઓ, ટેક્સ્ટ બુક ખોલો, 179 પેજ ઉપર આવો. તમને પહેલા દાખલામાં 15 દાખલા આપી દીધા છે. 15. 25.3 નું વર્ગમૂળ એટલે x બરાબર 25, h બરાબર 0.03, સોરી 0.3. બીજો x બરાબર કેટલા? 49, h કેટલા? 0.5, 0.6. તો x કેટલા લેવાના? 1 અને h કેટલા થાય? -0.4. 0.009 નું ઘનમૂળ, 0.008 નું ઘનમૂળ મળે 0.2, એટલે x બરાબર 0.008, તો h કેટલા? 0.001. 999 ની 1/10 એકની ગમે એટલી ઘાત ગણવી તો ઇઝીલી મળે ને, એટલે x બરાબર કેટલા? 1, h કેટલા? -0.001. 15 નું ચતુર્થ મૂળ ના મળે, 16 નું મળે, એટલે x બરાબર 16. હવે હું x જ કહીશ. x છે એ આપેલી સંખ્યા કરતા મોટો હોય તો h ઋણ આવે, નાનો હોય તો ધન આવે. 26 નું ઘનમૂળ, તો x કેટલા? 27.
255 નું ચતુર્થ મૂળ તો x કેટલા 256, 82 નું ચતુર્થ મૂળ તો x કેટલા 81, 401 નું વર્ગમૂળ તો x કેટલા 400, 0.0037 નું વર્ગમૂળ તો x કેટલા 0.0036, 26.57 નું ઘનમૂળ તો x કેટલા 27, 81.5 નું ચતુર્થ મૂળ તો x ની કિંમત કેટલી લેવાની 81, 3.968 ની 3/2 ઘાત, 4 ની 3/2 ઘાત તમે ઇઝીલી ગણી શકો એટલે x બરાબર 4, 32.15 નું પાંચમું મૂળ, 32 નું પાંચમું મૂળ 2 એટલે x બરાબર 2. એનો બીજો ને ત્રીજો દાખલો છે એ આ પ્રકારના છે. પ્રેક્ટિસ તો કરવી પડશે ને, પણ ના એટલું સામાન્ય છે, બધી એક જ રીતની વાત છે એટલે તમે રફમાં બધા દાખલા ગણી નાખજો. હું તમને ખાલી બહુપદી વિધેય હોય એના બદલે ત્રિકોણમિતીય વિધેય હોય, ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય, લોગવાળું વિધેય, લઘુગણક, તો એવા દાખલાઓની વાત એ એક્સ્ટ્રા તમને અહીંયા ગણાવું છું. એટલે તમારી સાથે આની ચર્ચા કરી. એટલે તમારે પહેલો, બીજો અને ત્રીજો 6.4 સ્વાધ્યાયમાં પહેલો, બીજો અને ત્રીજો મેઇન દાખલા, મેઇન નંબર 1, 2, 3 એ ગણવાના છે. વધારાના થોડાક દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીએ. બધું એક જ મેથડ ઉપર ચાલે છે, સ્ટીરિયોટાઇપ. એટલે મેં તમને કીધું કે આ તમે ગણી નાખો. કંઈ અલગ આવતું જ નથી. આપણે આટલું જે અહીંયા જે ગણ્યું ને એ જ બાબતો તમારે રિપીટ કરવાની છે. છતાં એમાં કાંઈ મુશ્કેલી થાય તો તમે મોકલી આપો મને, હું ગણી દઈશ. બરાબર છે? તો સાઇન વાળા, ટેન વાળા, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, લોગ, એવા કેટલાક દાખલાઓ એની આપણે વાત એ સમજીએ. ચિંતા ના કરો, હું દાખલા ગણીશ અને તમને ગણવા આપ્યા એમાં તમે ખોટમાં નહીં રહ્યો. પછી જોઈ લેજો નિરાતે, ફાયદામાં રહેશો. એટલે તમને ઓવરબર્ડન થઈ ગયું એવું ના માનતા. તમારું કેટલુંક કામ હું હળવું કરી દઈશ. 1046 અંશ આનું આસન મૂલ્ય મેળવો. હવે તમે 1045 અંશ તો જાણો જ છો, બરાબર ને? તો વિધેય શું લેશું? 10x. ધારો કે fx ઇક્વલ ટુ 10x, x બરાબર 45 અંશ અને h બરાબર શું? 1 અંશ. તો f 45 ડિગ્રી એટલે 10 45 અંશ 1 અને f ડેશ x 10x નું વિકલન sec સ્ક્વેર x. તો f ડેશ 45 એટલે sec સ્ક્વેર 45 થયું ને, sec 45 √2 એનો વર્ગ એટલે 2. અહીંયા એક નાનકડો ચેન્જ છે, હમણાં તમને ગણતા ગણતા હું સમજાવીશ. 46 ના ભાગ શું પાડ્યા આપણે? 45 અંશ પ્લસ 1 અંશ. f 45 ડિગ્રી પ્લસ 1 અંશ ગુણ્યા, હવે ચેન્જ તમને સમજાવું. આ મૂલ્ય તમે મૂકશો ને એ વાસ્તવિક છે, આ મૂલ્ય મૂકશો એ વાસ્તવિક છે. આ વાસ્તવિક નથી, અંશ માપ છે ને. તો ખૂણાનું વાસ્તવિક માપ કયું? રેડિયન માપ. તો એને તમારે રેડિયનમાં ફેરવવા પડશે. કેટલા વડે ગુણવા પડે? π/180. 1 ગુણ્યા π/180 એટલે π/180 થયા ને. આટલો ચેન્જ છે. f of 45 1 પ્લસ અહીંયા વાસ્તવિક મૂલ્ય મૂકશું, એને ગુણ્યા 2. તો 1 પ્લસ π/90. એનું સાદુરૂપ આપવાની જરૂર નથી. એ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, બીજો એક આવો દાખલો ગણીએ. કોસ ઇનવર્સ માઇનસ 0.49. વિધેયમાં અથવા પ્રતિવિધેયમાં માઇનસ નિશાની આવે ને તો ગુણધર્મનો ઉપયોગ કરી લેવો. આપણે ગણતરી જે કરીએ છીએ પ્લસમાં જ કરવી. દાખલા તરીકે કોસ ઇનવર્સ -x, તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ x એ છેલ્લે કરી લેવાનું. આપણે મૂલ્ય ગોતશું, સ્થૂળ મૂલ્ય કોનું?
કોસ ઇનવર્સ 0.49 નો, બરાબર. માની લ્યો કે આ ટેન 46 અંશ છે એને બદલે સાઈન -31 અંશ એમ આવ્યું, તો આપણે આખી ગણતરી કેના માટે કરી લેવાની? સાઈન 31 માટે. પછી સાઈન -31, તો સાઈન અયુગ્મ વિધેય છે, માઇનસ નિશાની બહાર કાઢો, જવાબ આવ્યો એ મૂકી દો. સમજાણું? એ ઈઝી પડશે. એટલે અહીંયા આપણે ગણશું કેના માટે? તો કે કોસ ઇનવર્સ 0.49 માટે. fx બરાબર શું લેશું? કોસ ઇનવર્સ x. તમને ઇઝીલી કિંમત મળે, કોસ ઇનવર્સ દ્વારા પ્રતિબિંબ મળે એવી કિંમત શું? તો કે 0.5 અથવા 1/2. તો h કેટલા થયા? -0.01. તમારો x છે એ 0.49 કરતા વધી ગયો છે, એટલે સરવાળો 0.5 અને 0.01. બરાબર ને? માઇનસ મૂકો તો જ 0.49 આવે ને, પ્લસ મૂકો તો કેટલા થઈ જાય? 0.51 થઈ જાય ને. એ તો આપણે વાત કરી ને, આપેલી સંખ્યા કરતા x મોટો હોય તો h ઋણ આવે અને નાનો હોય તો h ધન આવે. ઓકે, તો f of 0.5 એટલે f of 1/2. અપૂર્ણાંકમાં એટલે લખ્યા કે કોષ્ટકના મૂલ્યમાં તમને ઝડપ થાય. કોસ ઇનવર્સ 1/2 આવડે ને, π/3. પછી એનું વિકલન કરીએ, વિધેયનું વિકલન. કોસ ઇનવર્સ x નું વિકલન -1/√1 - x². ત્યાં પણ અપૂર્ણાંક મૂકશો ને તો ફાયદામાં રહેશું આપણે ગણતરીમાં. -1/√1 - 1/4. 4 લસાલ એની ઉપર જવા દઈએ, -2/√3. ઓકે, તો f of 0.49 બરાબર f of 0.5 minus 0.01, f of 0.5 minus 0.01 ગુણ્યા f dash 0.5. આ 0.5 જ છે, 1/2 એટલે 0.5 જ છે. તમને પાછું કન્ફ્યુઝન ના થાય. અહીંયા એડ કરી દઈએ, ચાલો, f dash. ઓકે, હા, પાછા ઘોટાડે ના ચડતા ક્યાંય. f of 0.5 કેટલા? π/3 માઇનસ, અને દશાંશમાં લખી નાખીએ 1/100. 0.0 એટલે 1/100 અને ગુણ્યા -2/√3 એટલે π/3 પ્લસ 1/50√3. આ કોસ ઇનવર્સ 0.49 નું મૂલ્ય મળ્યું. માઇનસ નિશાની છે ને એના પૂરતો આમાં થોડોક વધારો થયો. માઇનસ નિશાની ના હોત તો આપણો દાખલો પૂરો થઈ ગયો હોત. બરાબર? તો કોસ ઇનવર્સ -0.49 equal to pi minus cos inverse 0.49 pi minus π/3 plus 1/50√3. જવાબ આવી ગયો, એટલું વધ્યું. ઓકે, ચાલો એના પછીનો એક દાખલો ગણીએ. એવી જ ગોઠવણ છે. સેક ઇનવર્સ -2.01. તો આપણે ગણશું કોના માટે? સેક ઇનવર્સ 2.01 માટે. ધારો કે fx equal to sec inverse x
સેક ઇન્વર્સ દ્વારા બેનું પ્રતિબિંબ મળે ને π/3, બરાબર. તો h કેટલા લેવાના? 0.01. તો f(2) એટલે સેક ઇન્વર્સ 2 π/3. પછી f'(x), સેક ઇન્વર્સ x નું વિકલન 1/(x) √x² - 1. તો f'(2) તમે x ને બદલે 2 મૂકો ને ત્યારે માન લખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ધન સંખ્યા છે. લખી નાખું ડાયરેક્ટ 2 નો વર્ગ 4, 4 માંથી 1 બાદ 3. તો f(2.01) equal to f(2 plus 0.01 approximately equal to f(2 plus 0.01 into f'(2). f(2) કેટલા મળ્યા? π/3 પ્લસ અને 1/100 લખી નાખો, બરાબર, ગુણ્યા 1/2√3 2√3. એટલે એ મૂલ્ય મળ્યું π/3 પ્લસ 1/200√3. આટલું વધારે થશે હો, માઇનસ નિશાની વાળું ગણવું પડશે ને. સેક ઇન્વર્સ -2.01, સેક ઇન્વર્સ -x એટલે પાઈ માઇનસ સેક ઇન્વર્સ x. આશરે કિંમત હતી ને, લગભગ બરાબર પાઈ માઇનસ π/3 પ્લસ 1/200√3 એટલે કે 2π/3 minus 1/200√3. એ 200√3 નું સાદુરૂપ કરવાનું નથી હો, 1/માં આવ્યા ને, જેમ અહીંયા નથી કરવાનું, અહીંયા નહોતું કરવાનું π/90. એના પછીનો દાખલો log 10.01 log નો આધાર e, બરાબર. ધારો કે fx બરાબર log x log નો આધાર કેટલો છે? e. x બરાબર શું લેશું? 10. તો h કેટલા થશે? 0.01. તો f(10). હવે આ પ્રકારનો દાખલો જો તમને એક્ઝામમાં પૂછવામાં આવે તો 10 નો e આધાર પર લોગ કેટલો છે આપી દેવામાં આવશે, કારણ કે તમને જે લોગ ટેબલ આપે ને એ 10 આધારનો હોય, લોગ ટેબલ 10 આધારનો હોય. એટલે 10 નો e આધાર પર લોગ આપ્યો છે, આમાં આપ્યો છે 2.3026. એ તમારે ગણવો નહીં પડે, ડોન્ટ વરી, એ તમને આપી દેવામાં આવશે. અચ્છા, વિકલન કરીએ. log x નું વિકલન, આધાર e હોય તો જ વિકલન થાય હોય, એ ભૂલતા નહીં. તો f'10 એટલે 1/10 એટલે 0.1. તો f(10.01) f(10 plus 0.01 f(10 plus 0.01 ગુણ્યા f'10. f'10 કેટલા? 2.3026 પ્લસ 0.01 ગુણ્યા 0.1 2.3026 પ્લસ 0.001 એટલે 2.3036. એનું આશરે મૂલ્ય 2.3036 થઈ ગયું. અચ્છા, એક લોગવાળો હજી દાખલો છે. લોગનો આધાર e આપ્યો હોય તો શું કરવું એ આપણે સમજી લીધું.
લોગનો આધાર 10 આપ્યો હોય તો શું કરવું એ હવે વાત કરીએ આપણે. બે પ્રકારની ગણતરી સમજી લઈએ. લોગનો આધાર છે ને 10 પણ આપવામાં આવે તો વિકલન ના થાય. આધાર 10 હોય ને તો વિકલન ના થાય. વિકલનની પ્રક્રિયા માટે આધાર કેટલો હોવો જોઈએ? ઈ. બીજું મૂલ્ય છે લોગ 10.1 અને લોગનો આધાર છે 10. વિકલન વખતે જ આધાર પરિવર્તન કરવાનું છે, બાકી કઈ જરૂર નથી હો. ધારો કે fx બરાબર log x, લોગનો આધાર 10. x કેટલા લેશું એવું તો સમજાઈ જાય ને. તો f of 10 10 નો 10 આધાર પર log 1. વિકલન કરવું છે તો તમારે આધાર પરિવર્તન કરવું પડશે. વિકલનના ચેપ્ટરમાં શીખ્યા છો તમે. log x આધાર 10 તો એને લખાય log x આધાર e છેદમાં log 10 આધાર e. એ છેદનું પદ તમે અંશમાં લખવું હોય ને તો લખી શકો છો. એ પણ તમે જાણો છો લોગનો નિયમ. આધાર અને સંખ્યા એ અરસપરસ ઇન્ટરચેન્જ થઈ જાય. હવે આ છે ને સહગુણક થયું. વિકલન કોનું કરવાનું? log x નું. તો f dash x equal to log e to the base 10 into 1 upon x. તો f dash 10 તો મેં તમને કીધું ને કે અહીંયા તમને log 10 આધાર e આપવામાં આવશે. એમ log e આધાર 10 એનું મૂલ્ય પણ આ પ્રકારના દાખલામાં આપી દેવામાં આવશે. હું અત્યારે લખી નાખું જ, આપ્યું જ છે, આપણે ઘરનું નથી મૂકતા. એટલે 0.04343. ઓકે. તો f of 10.1 f of 10 plus 0.1 is approximately equal to f of 10 plus 0.1 into f dash 10. f of 10 કેટલા મળ્યા હતા? 1 plus 0.1 into 0.04343. એટલે 1 plus 0.004343. એટલે ફાઇનલ આન્સર 1.004343. ઓકે. એક આવું વિધેય આપ્યું છે log e plus 0.1 લોગનો આધાર e. આવલો બહુપદી આપી હતી અને f of 3 point something કંઈક નહોતું, એના જેવું થયું. x અને h અથવા ડેલ્ટા x એ તમને તૈયાર જ આપી દીધા છે. તમારે ભાગ પાડવાની જરૂર નથી. આ લખવાનું, મેન્શન કરવાનું. ધારો કે fx બરાબર log x આધાર e. x બરાબર શું? e. અને h બરાબર શું? 0.1. તો f of e એટલે log e to the base e એટલે 1 તથા f dash x એટલે 1 upon x. તો f dash e એટલે 1 upon e. નું મૂલ્ય એ આપવામાં આવ્યું નથી. બરાબર? જોયું જશે પછી એની કિંમત. હા, તમને ખબર છે ને 2.718. જોઈ લેજો. મુખ્ય સૂત્ર. ચાલો, ભાગ તો તૈયાર જ છે. સીધું અહીંથી જ શરૂ કરશું.
એફ ઓફ ઈ પ્લસ 0.1 ઇન્ટુ એફ ડેશ ઈ. એફ ઓફ ઈ કેટલા આવ્યા? 1 પ્લસ 0.1 1 અપોન ઈ. $2.718. ગણી દેવું પડે ને, લખી નાખી હાલો ને, અત્યારે ટાઈમ નથી બગાડવો હોય ને. એ સાદું 0.1 ગુણ્યા આટલા છે ને, એ આ મૂલ્ય આશરે 0.367874. બુકમાંથી લખ્યું જો મેં, તમે પેલી કરજો જરાક. એટલે 1.0367874. મેં ગણતરી નથી કરી, તમે જોઈ લેજો. સાદુરૂપમાં ભૂલ નથી ને? ચાલો, કંઈ નવું હોય તો આપણે જોઈએ. નવું હોય તો, રૂટીન હોય તો કંઈ જરૂર નથી. એટલે તમારી પીડીએફમાં એ રૂટીન દાખલાઓની વાત એ તમને આવડી જશે. એટલે આપણે જે ગણ્યા ને ટેક્સ્ટ બુકના ઉદાહરણ, એ આટલું કામ તમારું હળવું કરી દીધું ને. પણ બરાબર ને? ઓકે. કોસ 29 અંશ. હવે બરાબર ફાવટ આવી ગઈ ને. ધારો કે fx બરાબર cos x. કોનું મૂલ્ય ઇઝીલી મળે? 30 અંશનું. એટલે h કેટલા? -1 અંશ. રેડિયન માપમાં ફેરવવાના ને. હા, હમણાં એક દાખલો ના ગણ્યો આપણે. હા, તો f of 30 એટલે cos 30. cos 30 એટલે √3/2. f ડેશ x કોસનું વિકલન -sin x. તો f ડેશ 30 એટલે -sin 30. ચાલો હવે સૂત્રમાં મૂકીએ. 29 ના ભાગ પાડ્યા ને, શું? 30 - 1 આશરે f કૌંસમાં 30 ડિગ્રી -1 અંશ ગુણ્યા f ડેશ 30. f 30 કેટલા મળ્યા હતા? √3/2. 1 અંશ એટલે રેડિયન માપમાં π/180 ગુણ્યા -1/2. તો √3/2 પ્લસ π/360. એનું સાદુરૂપ આપવાની જરૂર નથી. ચાલશે. એક દાખલો ગણી દઉં છું. સાઇન ઇનવર્સ. આપણે ઇનવર્સ વાળા બે દાખલા ગણ્યા ને, એમાં બેમાં માઇનસ નિશાની હતી, એટલે એક પ્લસ નિશાની હોય એવો ગણી દઈએ. ચાલો, તો fx બરાબર શું લેવાનું? સાઇન ઇનવર્સ x. સાઇન ઇનવર્સ દ્વારા તમને ઇઝીલી કોની કિંમત મળે? 1/2 ની, એટલે 0.5. તો h કેટલા થયા? 0.01. તો f of 0.5 એટલે કે f of 1/2. તો સાઇન ઇનવર્સ 1/2 શું થશે? 5/6. વિકલન કરીએ. સાઇન ઇનવર્સ x નું વિકલન 1/√1 - x². તો f ડેશ 0.5 એટલે કે f ડેશ 1/2 1/√1 - 1/4. એટલે શું થયું? 2/√3.
3. આવી જાવ સૂત્રમાં. f of 0.5 plus 0.01 into f dash 0.5. f of 0.5 કેટલા? પાઈ બાય 6. આને દશાંશ પદ્ધતિમાં લઈ લઉં છું 1/100 અને આ કેટલા છે? 2/√3. તો આપણો આન્સર થશે પાઈ બાય 6 પ્લસ 1/50√3. બરાબર. એટલે આસન મૂલ્ય એનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે. આવતીકાલે વળી પાછા કંઈક નવા દાખલાઓ, નવી રીત એની વાત કરશું. તમે આ દાખલાઓને સમજો અને પીડીએફમાંથી ટ્રાય કરો. બરાબર.